નજર સામે જ્યારે મોત મોં ફાડીને ઊભું હોય ત્યારે મીઠાઈ કોને યાદ આવે? ન જ આવે ને. પરંતુ સ્વતંત્ર ભારતને આઝાદ કરવાની તમન્ના સાથે હસતા મુખે ફાંસીના માસ્ટરે ચડી ચૂકેલા મહાન શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુની વાત જ અનોખી છે. સાયમન કમિશનના બહિષ્કાર માટે આંદોલનમાં લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુએ સુપ્રિન્ટેન્ડેન્ટ સોન્ડર્સની હત્યા કરીને ત્રણેય ફરાર થઈ ગયેલા અને 1 વર્ષ સુધી આગ્રામાં રહ્યા હતા. નુઈ દુરી દરવાજા વિસ્તારમાં ઘર ભાડે લઈને ત્રણેય રહેતા હતા. આ ઘરની સામે એક હલવાઈની મીઠાઈવાળાની દુકાન હતી. ત્યાં જઈને ત્રણેય રબડી ખાતા અને ટેસ્ટથી દૂધ પીતા હતા. આગ્રાના આ ઘરમાં જ તેમણે બોમ્બ બનાવીને તેમણે સંસદમાં ફેંકીને ધમાકો બોલાવી દીધો હતો. 1 વર્ષ પછી ત્રણેય ક્રાંતિકારીઓ પકડાયા અને તેમને લાહોર લઈ જવામાં આવ્યા. લાહોરની કોર્ટમાં કેસની સુનાવણી ચાલુ થઈ ત્યારે જુબાની આપવા માટે પેલા હલવાઈને પણ લાહોર બોલાવી હલવાઈને પ્રેમથી બાબા તરીકે બોલાવતા હતા. ભર અદાલતમાં ત્રણેય નરબંકા જ્યારે કોઈ પણ પ્રકારના ભય વિના જોશભેર ઊભા હતા. ભગતસિંહનું ધ્યાન જુબાની આપવા આવેલા હલવાઈ બાબા પર પડ્યું. તરત જ ભગતસિંહ બોલ્યા, બાબા આજ મેરે લીએ મીઠાઈ રબડી નહીં લાવી? આ શબ્દો સાંભળીને હલવાઈ બાબાની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યા. આ જોઈને ભગતસિંહે કહ્યું, બાબા રોતે क्यों हो? आपकी गवाही चाहे कैसी भी हो, हमें तीनों को फांसी होने ही वाली है. फिक्र मत करो, अगली बार आओ तो रबड़ी जरूर लेके आना. આ ઘટના ત્રણેય ક્રાંતિકારીઓની બહાદુરી અને દેશભક્તિની સાથે જ મસ્ત મિજાજની ગવાહી આપે છે.